નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દુવાડા ગામમાં નવી ક્વોરી શરૂ કરવાના પ્રસ્તાવને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે। ગામના રહેવાસીઓએ નવી ક્વોરી સામે મોરચો ખોલી સરપંચ અને તલાટી કમ મંત્રી પર ગંભીર આક્ષેપો કર્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામની હદમાં પહેલેથી જ 6 ક્વોરીઓ કાર્યરત હોવાથી ધૂળ પ્રદૂષણ, બ્લાસ્ટિંગનો અવાજ, રસ્તાઓની ખરાબ હાલત અને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। ખેતી આધારિત જીવન જીવતા ખેડૂતોને પણ ક્વોરીના પ્રદૂષણથી પાકને નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવાયું છે। ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે સરપંચ અને તલાટી કમ મંત્રીએ ગ્રામજનો તથા પંચાયત સભ્યોને અંધારામાં રાખી નવી ક્વોરી માટે એનઓસીના 4 ગેરકાયદે ઠરાવો પસાર કર્યા છે। આ ઠરાવો લાખો રૂપિયાની કથિત લાંચ લઈને કરવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। આવેદનમાં વધુમાં જણાવાયું છે કે હાલની મહિલા સરપંચ માત્ર નામ પૂરતી છે અને પંચાયતનો વહીવટ તેમના પતિ, કુટુંબીજનો અને અન્ય લોકો દ્વારા ચલાવવામાં આવે છે। ગ્રામસભા યોજ્યા વિના વ્યક્તિગત લાભ માટે ખોટા ઠરાવો કરાયા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। સાથે જ નવી ક્વોરીના માલિકો દ્વારા પૈસાના જોરે ધાકધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપોથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। દુવાડા ગ્રામજનોના ઉગ્ર વિરોધ અને લેખિત રજૂઆત બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મામલાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે। ડીડીઓએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મારફતે તટસ્થ તપાસના આદેશ આપ્યા છે અને તપાસ અહેવાલના આધારે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી ગ્રામજનોને આપી છે। વિજયભાઈ સગનાઈકા, દુવાડા ગામ દુવાડા છે અને ગ્રામ પંચાયત દુવાડામાં ક્વોરી બાબતમાં 4 ઠરાવ કરવામાં આવેલા છે જે ગામ લોકોને જાણ બહાર છે અને ગામના પંચાયતના સભ્યોની પણ જાણ બહાર છે। આ ઠરાવ કરવામાં આવેલા છે। એ ઠરાવ અમે કેન્સલ કરવા માટે આ આવેદનપત્ર આપવા માટે આવેલા છે।